નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે ભણવાના છે બાલ સાયન્સની અંદર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે બેઝિક માહિતી લીધી, સામાન્ય માહિતી લીધી, પછી એનો પ્રકાર ભણવાના છે। ગયા લેક્ચરમાં મેં કીધું હતું કે પછી આપણે એના પ્રકારો ભણશું। તો હવે આપણે એનો પ્રકાર જોવાનો છે કે SN2 ખરેખર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના બે પ્રકાર છે, SN1 અને SN2। એમાંથી અત્યારે પહેલો પ્રકાર ભણવાનો છે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ સાથે સમજાવો અથવા SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો। એટલે આપણે SN2 પ્રક્રિયા ભણવાની છે સરસ રીતે, બરાબર। ગયા લેક્ચરમાં મેં કીધું હતું કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન SN જ કહેવાય, એના બે પ્રકાર છે, એક SN1 અને એક SN2। તો એમાંથી આપણે પહેલા ભણશું SN2, પછી આપણે ભણવાના છે SN1। કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયા છે કોને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાય, એમાં શું થાય શું નહીં, બેઝિક અને સામાન્ય માહિતી આપણે આગલા લેક્ચરમાં જોઈએ। હવે આપણે SN2 પ્રક્રિયા ક્રિયાવિધિ સાથે સમજવાની છે, બરાબર। તો બરાબર એમાંથી ધ્યાન રાખજો, અને 3 માર્ક્સમાં બોર્ડમાં પૂછાવાની 99% સંભાવના, બરાબર। હશે જ બોર્ડમાં પૂછાય એવો 99% સંભાવના વાળા જે પ્રશ્નો છે બુકના એમાંનો એક આ કે આની બોર્ડમાં પૂછાવાની મોટી સંભાવના। એટલે મારા દીકરા એકવાર વ્યવસ્થિત સમજી લ્યો, વાંચવું જ નહીં પડે, બરાબર। જો બહુ સહેલું છે, બહુ સહેલું, કઈ છે જ નહીં। આગળનો લેક્ચર તમે ભરેલો હશે એટલે તમને ખબર જ હશે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કોને કહેવાય કોને નહીં, અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના બે પ્રકાર SN1 ને SN2। પહેલા આપણે ભણશું SN2, પછી આપણે ભણશું SN1। अच्छा, કેન્દ્રાનુરાગી વિસ્થાપન ને અંગ્રેજીમાં કહેવાય સબસ્ટિટ્યુશન ઓફ ન્યુક્લિયોફિલિક, ટૂંકમાં એને લખાય SN, સબસ્ટિટ્યુશન ઓફ ન્યુક્લિયોફિલિક, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એનું અંગ્રેજી થાય સબસ્ટિટ્યુશન ઓફ ન્યુક્લિયોફિલિક, ટૂંકમાં એને લખાય SN। પણ અહીંયા ઉપર 2 શું કામ લખવામાં આવે એ હું તમને હમણાં સમજાવું છું, બરાબર। તો આપણે સમજવાનું છે કે અહીંયા 2 શું કામ લખાય છે, પણ મારા દીકરા બરાબર ધ્યાન રાખો। તો ભાઈ SN1 ને SN2 છે ને એ ક્રિયાવિધિને આધારે પ્રકાર છે। ખરેખર આ જે ઉપર લખવામાં આવ્યું છે ને આ 2 એ પ્રક્રિયાનો ક્રમ છે, ક્રમ શું છે, પ્રક્રિયાનો ક્રમ છે, માટે એવું યાદ રાખજો। હવે તમને એવો પ્રશ્ન થશે કે સાહેબ આ પ્રક્રિયાનો ક્રમ એટલે શું, તો એ ચિંતા કરતા નહીં, રાસાયણિક ગતિકી ચેપ્ટર જ્યારે આપણે ભણવાના છીએ પાર્ટ 1 નું, ત્યારે હું તમને સરસ રીતે એમાં શીખવાડીશ, કારણ કે એમાં ઓર્ડર ઓફ રિએક્શન આવશે। ઓર્ડર ઓફ રિએક્શન એટલે પ્રક્રિયાનો ક્રમ, ત્યારે આપણે પ્રક્રિયાના ક્રમ વિશે ભણવાના છે રાસાયણિક ગતિકીમાં। અત્યારે યાદ રાખજો કે આ ઉપર 2 છે ને એને ક્રમ કહેવાય, શું કહેવાય એને, પ્રક્રિયાનો ક્રમ, બરાબર છે। હવે એક સરસ એને આપણે ભણવાનો પ્રયત્ન કરીએ SN2 પ્રક્રિયા। હું અહીંયા કંઈક લખું છું, મને બધા જોજો। માનો કે મારી પાસે આલ્કાઇલ હેલાઇડ છે, આ કે આલ્કાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે ભણીએ, અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં કઈ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણીએ, SN2। આ 2 છે એ પ્રક્રિયાનો ક્રમ છે, બસ આપણે યાદ રાખ્યો, બાકી રાસાયણિક ગતિકી જ્યારે હાલશે ત્યારે હું તમને સમજાવી કે પ્રક્રિયાનો ક્રમ કોને કહેવાય। અત્યારે આપણે સમજવાનું છે એટલે ચિંતા નહીં કરતા, સમજાઈ જશે। માનો કે એક સરસ મજાનો નાનો એવો મારી પાસે હેલો આલ્કેન છે, એમાં હેલોજન તરીકે ક્લોરીન છે, આલ્કેન તરીકે મિથેન છે, એટલે આને હેલો આલ્કેન ક્લોરો મિથેન કહી શકાય। હેલોમાં હેલોજન તરીકે ક્લોરીન છે, હેલો આલ્કેન તરીકે મિથેન છે, હેલો તરીકે ક્લોરીન છે, એટલે બોલાય ને હેલો આલ્કેન ક્લોરો મિથેન, બરાબર। આ મારી પાસે એક હેલો આલ્કેન છે, મુખ્ય પ્રક્રિયક કહેવાય, એને સબસ્ટ્રેટ પણ કહી શકાય, મુખ્ય પ્રક્રિયક એને સબસ્ટ્રેટ કહી શકાય। જ્યારે કોઈ ઋણ આયન ત્યાં આવશે એ પહેલા હું તમને વાત કરું, આ બધા આપણે આગળ ભણી ગયા કે હેલો આલ્કેનમાં કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ કેવો હોય, ધ્રુવીય હોય, બંધના ઇલેક્ટ્રોન કોની બાજુ ખસેલા હોય, હેલોજન બાજુ। હલો, મેં તમને આગળ ભણાવી દીધું બંધની ધ્રુવીયતા, આગળના લેક્ચરોમાં તમે ભણી ગયા કે કાર્બન હેલોજન વચ્ચેનો બંધ છે હંમેશા મારા દીકરા ધ્રુવીય હોય, બરાબર ને। બંધના ઇલેક્ટ્રોન હેલોજન તરફ ખેંચાયેલા હોય એટલે હેલોજન ઉપર થોડો કેવો ઋણ વીજભાર હોય,
બંધના ઇલેક્ટ્રોન કાર્બન થી દૂર હોય, જેને કારણે કાર્બન ઉપર ધનભાર હોય, એટલે કાર્બન અને હેલોજન જે બંધ છે, ધ્રુવીય બંધ છે, એમાં બે ધ્રુવો છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન નજીક છે માટે એના ઉપર ઋણ ધ્રુવ, કાર્બન થી બંધના ઇલેક્ટ્રોન થોડા દૂર ગયા એટલે એના ઉપર ધન ધ્રુવ. થોડો કેવો ધન વીજભાર, અહીંયા થોડો કેવો ઋણ વીજભાર. વીજભારને આપણે પછી આપણે ધ્રુવ બોલીએ, પણ ધન વીજભાર ઋણ વીજભાર એની બદલે આપણે બોલીએ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. બરાબર? ટૂંકમાં કાર્બન હેલોજન બંધ ધ્રુવીય છે, આ વાત આપણે બધા જાણીએ છીએ. હવે જ્યારે ઋણ આયન એના ઉપર હુમલો કરશે, બુકમાં લખ્યું હુમલો કરશે કે મતલબ બોલવું પડે. બરાબર? ટૂંકમાં ઋણ આયન એની સાથે જોડાવા આવશે તો માત્ર ક્યાંથી જોડાશે? તમે વિચારો, જો ઋણ આયન આ બાજુથી આવે ને તો એને આમો ઋણ આયન જ મળે. સપોઝ માનો કે OH- છે, આ બાજુથી જોડાવા આવે, આમાં દિશાનું બહુ મહત્વ હોય. સમજો જરા. જો ઋણ આયન આ બાજુથી જોડાવા આવે તો આ બાજુ ઓલરેડી ઋણ આયન છે ને ઓલો ઋણ આયન પાછો આવે તો ઋણ વચ્ચે થાય અપાકર્ષણ, એટલે ક્લોરીન છે ને આવનારા ઋણ આયનને ફંગોળી દેશે, વૈજા પાછો વૈજા. કારણ કે ઋણ વચ્ચે શું થશે? અપાકર્ષણ, જેને કારણે આવનારો ઋણ આયન થોડેક સુધી અહીંયા નજીક આવશે, પણ જેવો એ એકદમ નજીક આવશે એટલે આ ક્લોરીન જે ઋણ આયન છે, ઋણ ભારિત છે, આવનારો છે એ પણ ઋણ ભારિત, તો એ ક્લોરીન નું આવનારા ઉપર લાગશે અપાકર્ષણ, કારણ કે ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ, જેને કારણે OH છે ફંગોળાઈ જશે, OH જોડાઈ શકશે નહીં. મારો બેટો OH એ બુદ્ધિશાળી છે, OH એ બાજુથી નહીં આવે, OH આ બાજુથી આવશે. એક એ બાજુથી નથી જવું, એ બાજુ જાય તો ક્લોરીન જવાનું. OH ધીમે 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 જ્યારે ક્લોરીનની નજીક આવશે, તમે વિચાર કરો કે જો આ બાજુથી OH ધીમે 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 ક્લોરીનની નજીક જાય તો ક્લોરીન ઉપર એ ઋણ ભાર, OH ઉપર એ ઋણ ભાર, ઋણ વચ્ચે થાય અપાકર્ષણ, એટલે OH ફંગોળાઈ જાય. એટલે કહેવાય કે ક્લોરીન એ અપાકર્ષણને કારણે આવનારા ઋણ આયનને ફંગોળી દેશે, પણ આવનારો ઋણ આયન ક્લોરીન બાજુથી નહીં જાય, એ પાછલા દરવાજેથી આવશે. ભાઈ કે ના ભાઈ આપણે એ બાજુથી નથી જવું, આપણે OH કે આ બાજુથી જવું, કઈ ચિંતા જ નહીં. અને OH આ બાજુથી આવશે. આ OH ઋણ આયન છે એટલે એને ન્યુક્લિયોફિલિક કહેવાય, કેન્દ્રાનુરાગી ઘટક, એને આમ લખી શકાય. આ મુખ્ય પ્રક્રિયક છે હેલો આલ્કેન, એટલે એને સબસ્ટ્રેટ એટલે S વડે લખી શકાય. હલો સમજો, બહુ મજા આવશે મત દીકરા, જોજો. એટલે જે ઋણ આયન છે એ હેલોજન જે બાજુ છે એ બાજુથી ઋણ આયન જોડાવા આવશે નહીં, નહીતર તો હેલોજન આવનારા ઋણ આયનને ફંગોળી દેશે, કારણ કે હેલોજન એ ઋણ ભારિત, આવનારો જે ઘટક છે એ પણ ઋણ ભારિત, ઋણ વચ્ચે અપાકર્ષણ થાય એટલે ઋણ આયન ફંગોળાઈ જશે, જોડાઈ શકશે નહીં. માટે આવનારો ઋણ આયન હેલોજનની વિરુદ્ધ બાજુએથી હુમલો કરશે. આવનારો ઋણ આયન હેલોજનની વિરુદ્ધ બાજુએથી જોડાવાનો પ્રયત્ન કરશે, કારણ કે આ જે ઋણ આયન છે ને, આ જે જોડાવા માટે આવે છે OH- એને આમ જુઓ તો હેલો આલ્કેનમાં, આ હેલો આલ્કેનમાં કોના પ્રત્યે આકર્ષણ થાય? મારા દીકરા કયો? જરા વિચારો. હેલોજન તો ઋણ ભારિત છે, આવનારો ઘટક એ ઋણ ભારિત છે, તો ઋણને ઋણ પ્રત્યે આકર્ષણ ન થાય, અપાકર્ષણ થાય. હા, કાર્બન ધન ભારિત છે, હેલોજન સાથે જોડાયેલો જે કાર્બન છે એ ધન ભારિત છે, એટલે એ ધન ભારિત કાર્બન પ્રત્યે આ કેન્દ્રાનુરાગી ઘટક એટલે કે ઋણ આયન આકર્ષણ. સ્વાભાવિક છે, ધન ને ઋણ પ્રત્યે આકર્ષણ થાય. આ ઋણ ભારિત છે, આ ધન ભારિત છે, એટલે એમની વચ્ચે આકર્ષણ થશે, એટલે આવનારો જે ઋણ આયન છે ને ખરેખર કાર્બન માટે આવે, હેલોજન માટે નથી આવતો. કારણ કે હેલોજન ઉપર તો ઓલરેડી ઋણ વીજભાર છે, થોડોક ઋણ વીજભાર છે, આવનારો છે એ ઋણ ભારિત, ઋણ વચ્ચે અપાકર્ષણ થાય, એટલે એના પ્રત્યે નહીં આકર્ષે, એના પ્રત્યે તો અમુકનો અપાકર્ષણ. એટલે ઋણ આયન છે એ હેલો આલ્કેનમાં જે ધનભારિત કાર્બન છે એના પ્રત્યે આકર્ષાય, ત્યાં જોડાય, પણ સીધો ન જોડાય છે. એમાં થાય શું? વિચાર. પહેલું સ્ટેપ તો એ છે કે આવનારો જે ઋણ આયન છે એ કાર્બન પ્રત્યે આકર્ષાય, એટલે જોડાવા માટે આવે. બીજી વાત એ છે કે એ હેલોજનની વિરુદ્ધ બાજુએથી જોડાવા માટે આવશે, કારણ કે હેલોજન જે દિશામાં છે એ દિશામાંથી જોડાઈ ન શકે, અપાકર્ષણને કારણે ફંગોળાઈ જાય. એટલે આવનારું ઋણ આયન હેલોજનની વિરુદ્ધ બાજુએથી હુમલો કરશે જોડાવા માટે. હવે OH ધીમે 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 કાર્બનની નજીક આવે જોડાવા માટે, પણ અહીંયા તો હાઇડ્રોજન છે આનો. આ હાઇડ્રોજન ઉપર કોઈ વીજભાર નથી, હાઇડ્રોજન ઉપર કોઈ એટલો વીજભાર નથી ખાસ, ને હાઇડ્રોજન તો બહુ નાનો માણસ છે. OH આટો મારશે, આ હાઇડ્રોજન હલાય સાઈડ મારે, એટલે હાઇડ્રોજન બિચારો સાઈડ માં હટી જાય. જો ગોઠવણી કેવી થઈ જશે, બરાબર માં દીકરા જોજો.
એટલે આ જે કાર્બન છે એની સાથે હાઇડ્રોજન હતા 3 એ પછી આ રીતે ગોઠવાય છે. કારણ 3 હાઇડ્રોજન છે એ આ રીતે ગોઠવાઈ જશે. જો અહીંયા જે હાઇડ્રોજન હતા 1 2 અને 3 એ થઈ ગયા 1 2 અને 3 હાઇડ્રોજન હટી ગયો. OH મોટો સમૂહ છે. હાઇડ્રોજન ને કહે છે સાઈડમાં રહે, મારે કાર્બન સાથે જોડાવાનું છે. એટલે હાઇડ્રોજન સાઈડમાં આવી જશે. આપણે પણ કરતા એવું આપણાથી કોઈ મોટો માણસ હોય, તાકાતવાળો હોય તો ત્યાં આપણે કંઈ બોલીએ નહીં, પણ નાનો માણસ હોય તો આપણે કહેતા કે હલાય સાઈડમાં રહે. ના એવું થશે. જો OH છે એ આ નાના માણસને કહેશે, હાઇડ્રોજનને કહેશે કે સાઈડમાં રહે. આ બાજુ તો મેળ આવે એમ નતો, કારણ કે આ બાજુ એનું માથું ભાંગે છે. હેલોજન એમ કે સાઈડમાં રહે, હેલોજન એને જ પકડી દીધું, તું દાવા દે. એટલે OH હેલોજનની બાજુએથી નહીં આવે, હેલોજનની વિરુદ્ધ બાજુએથી આવશે, કારણ કે ત્યાં નાના માણસો છે એને સરળતાથી સાઈડમાં કરી શકાય. એટલે હાઇડ્રોજનને સાઈડમાં કરી દેશે અને આ જે 3 હાઇડ્રોજન છે એ આવી રીતે ગોઠવાઈ જશે. હવે કેવું થશે? OH ધીમે ધીમે ડાયરેક્ટલી કાર્બન સાથે જોડાશે. OH માઈનસ એ આ ધનભારિત કાર્બન સાથે જોડાવા લાગશે. OH માઈનસ જેમ જેમ કાર્બન સાથે જોડાતો જશે તેમ તેમ હેલોજન દૂર થતો જશે. બરાબર મારી વાતને સમજો. કેન્દ્રાનુરાગી ઘટક આવનારો ઋણ આયન જેમ જેમ કાર્બન સાથે જોડાતો જશે તેમ તેમ આ હેલોજન છે એ કાર્બન સાથેથી દૂર થતો જશે. અહીંયા હું તીર મારું તો આવી રીતે તીર કરી શકાય. આવનારો જે ઋણ આયન છે કેન્દ્રાનુરાગી ઘટક એ ધીમે ધીમે કાર્બન સાથે જોડાતો જશે તેમ તેમ હેલોજન કાર્બન સાથેથી દૂર થતો જશે. આ મધ્યવર્તી અવસ્થા છે, એક્ઝેક્ટ ઇન્ટરમીડિયેટ સ્ટેટ, વચ્ચેની એક અવસ્થા કે જેમાં 50% OH કાર્બન સાથે જોડાઈ ગયો છે અને 50% હેલોજન કાર્બન સાથે દૂર થઈ ગયો છે. આ કે OH જેમ જેમ જોડાતો જશે તેમ ક્લોરીન દૂર થતો જશે. એને એમ પણ લખી શકાય કે આવનારો ઋણ આયન કાર્બન સાથે જેમ જેમ જોડાતો જશે તેમ તેમ હેલોજન કાર્બન સાથેથી દૂર થતો જશે. એક સમય એવો આવશે કે OH 50% જોડાઈ જશે, હેલોજન 50% દૂર થઈ ગયો છે. એને મધ્યવર્તી અવસ્થા કહેવાય અને ઇન્ટરમીડિયેટ સ્ટેટ કહેવાય. મધ્યવર્તી અવસ્થા કહેવાય. જો એને કાઉન્સમાં લખું તો એને આમ લખાય ઇન્ટરમીડિયેટ સ્ટેટ, જેમાં 50% હેલોજન નીકળી ગયો અને 50% OH જોડાઈ ગયો. હવે શું થશે તો કે હવે હેલોજન નીકળતો જશે અને OH જોડાતો જશે. દીકરાઓ એક સમય એવો આવશે કે 100% હેલોજન નીકળી જશે. હેલોજન છે ઋણ આયન સ્વરૂપે નીકળી જશે. અવશિષ્ટ સમૂહ કહેવાય. હેલોજન નીકળી જાય, દૂર થાય, દૂર થતો સમૂહ છે. બુકની અંદર એના માટે શબ્દ આપ્યો છે અવશિષ્ટ સમૂહ, દૂર થનારો સમૂહ. હેલોજન બિચારો દૂર થઈ જશે ઋણ સ્વરૂપે અને OH છે એ કમ્પ્લીટલી જોડાઈ જશે કાર્બન સાથે. અને પછી હાઇડ્રોજન તો બધા જે છે હાઇડ્રોજન તો આ બાજુ હતા એટલે આ બાજુ આવીને ગોઠવાઈ ગયા અને આ મળી ગઈ આપણને નીપજ. હેલો આલ્કેન નું રૂપાંતર થઈ ગયું આલ્કોહોલમાં. હેલો આલ્કેન નું રૂપાંતર થઈ ગયું આલ્કોહોલમાં. વાત બહુ સિમ્પલ અને સરળ. આ પ્રક્રિયા સ્ટેપમાં નથી થતી. પહેલા હેલોજન નીકળી જાય પછી OH જોડાય એવી સ્ટેપેડ પ્રક્રિયા નથી. બે અલગ અલગ સ્ટેપમાં નથી. એક જ સાથે પ્રક્રિયા થાય છે. શું તો કે ઋણ આયન હેલોજનની વિરુદ્ધ બાજુએથી એટેક કરશે. આ બાજુથી તો ફાવે નહીં, હેલોજન એને આવવા ન દે. એટલે હેલોજનની વિરુદ્ધ બાજુએથી હુમલો કરશે. પછી આવનારો જે ઋણ આયન છે કેન્દ્રાનુરાગી ઘટક છે એ આલ્કેનના ધનભારિત કાર્બન સાથે ધીમે ધીમે જોડાતો જશે અને હેલોજન ધીમે ધીમે દૂર થતો જશે. એક સમય એવો આવશે કે હેલોજન નીકળી જશે અને OH જોડાઈ જશે, ઋણ આયન જોડાઈ જશે, કેન્દ્રાનુરાગી ઘટક જોડાઈ જશે. તમે કેન્દ્રાનુરાગી ઘટક બોલો કે ઋણ આયન બોલો કે ન્યુક્લિયોફિલિક બોલો, બધું એક જ મેં આગળના લેક્ચરમાં કીધેલું છે. એક જ સ્ટેપમાં પ્રક્રિયા થશે, અલગ અલગ સ્ટેપમાં થતી નથી. જોજો મત કે બરાબર શું મેં વાત કરી. અને હવે સમજવા જેવું શું છે કે તમે જરા ધ્યાનથી જુઓ. ઈ યાદ રાખજો કે આવનારો ઋણ આયન છે હેલો આલ્કેનમાં કોના પ્રત્યે આકર્ષાય? હેલોજન પ્રત્યે આકર્ષાય. આવનારો ઋણ આયન જેના ઉપર ઓલરેડી ઋણ વીજભાર છે તો ધન પ્રત્યે જ આકર્ષાય. હેલો આલ્કેનમાં ધનભારિત કોણ છે? કાર્બન. તો આવનારો ઋણ આયન કાર્બન પ્રત્યે આકર્ષાય. તેથી તે જોડાવા માટે હુમલો કરશે. પણ કઈ બાજુથી હુમલો કરશે? હેલોજનની બાજુએથી નહીં, હેલોજનની વિરુદ્ધ બાજુએથી. વાર્તા પૂરી થઈ ગઈ.
પછી હેલોજનની વિરુદ્ધ બાજુથી હુમલો કરીને એ જોડાતો જશે, હેલોજન દૂર થતો જશે. એક સમય એવો આવશે કે હેલોજન નીકળી જશે, ભાઈ જોડાઈ જશે. કેન્દ્રાનુરાગી ઘટક કમ્પ્લીટ જોડાઈ ગયો, હેલોજન દૂર થઈ ગયો. એટલે કહેવાય કે હેલોજનનું થ્યું વિસ્થાપન કોના વડે? આવનારા ઋણાયન વડે, આવનારા કેન્દ્રાનુરાગી ઘટક વડે. એટલે કેન્દ્રાનુરાગી ઘટક વડે થ્યું હેલોજનનું વિસ્થાપન. અંગ્રેજીમાં બોલાય સબસ્ટિટ્યુશન ઓફ ન્યુક્લિયોફિલ. ઋણાયન વડે હેલોજનનું વિસ્થાપન. સબસ્ટિટ્યુશન બાય ન્યુક્લિયોફિલિક. ઋણાયન વડે વિસ્થાપન. ઋણ આયન એટલે કે OH- એના વડે થયું વિસ્થાપન કોણ? હેલોજન વાર્તા પડે છે. આથી કે SN પ્રક્રિયા. પણ એને 2 શું કામ કહેવાય? એ પહેલા મારી દીકરા થોડી નાની એવી વાત સમજો. અહીંયા જે મુખ્ય પ્રક્રિયકમાં કાર્બન છે, હલો મહત્વની માહિતી આપો, તમને લખવી પડે. 3 માર્ક્સનો પૂછે એટલે આ માહિતી લખવી પડે, પણ બહુ સહેલી છે. અહીંયા જે આ કાર્બન છે એનું સંકરણ શું હશે મારી દીકરા કયો મને? કાર્બનના ચારે ચાર બંધ મેફૂસ છે, ચારે ચાર બંધ સિંગલ છે, એટલે સંકરણ થશે sp3. હવે અહીંયા તમે જુઓ તો ચાર બંધ નથી. અહીંયા કાર્બનના ચાર બંધ છે, કમ્પ્લીટ ચાર બંધ છે. જુઓ આ 1, આ 2, આ 3 અને આ 4. ચાર બંધ છે કાર્બન અને કમ્પ્લીટ ચાર બંધ છે. એટલે સંકરણ ચાર સંકૃત કક્ષક થાય, 1s અને 3p, સંકરણ sp3. ચાર બંધ છે અને ચારે ચાર બંધ સિંગલ છે અને કમ્પ્લીટ છે ચારે ચાર બંધ. ચારે ચાર બંધ કમ્પ્લીટ છે એટલે ચાર સંકૃત કક્ષક થાય, 1s અને 3p, સંકરણ થયું sp3. પણ અહીંયા કમ્પ્લીટ બંધ કેટલા છે? આ તો અસતહ બંધ છે. OH સાથેનો બંધ, OH સાથેનો બંધ અને હેલોજન સાથેનો બંધ એ અસતહ બંધ છે, કમ્પ્લીટ બંધ નથી. કમ્પ્લીટ બંધ અહીંયા કાર્બનના કેટલા છે? તો કે કમ્પ્લીટ બંધ છે 3. હાઇડ્રોજન સાથેના જે 3 બંધ છે, ત્રણે 3 બંધ કમ્પ્લીટ છે. એટલે અહીંયા 3 સંકૃત કક્ષકો હશે, 1s અને 2p. મધ્યવર્તી અવસ્થામાં કાર્બનનું સંકરણ શું હોવું? ઘણી વખત તમને પૂછે છે, તમારે યાદ રાખવું પડશે. બાકી જોજો હો, વાતમાં કઈ છે નહીં, જોવાનું કે કમ્પ્લીટ બંધ કેટલા છે. અહીંયા ચારે ચાર કમ્પ્લીટ બંધ છે એટલે ચાર સંકૃત કક્ષકો હો, 1s અને 3p, સંકરણ sp3. અહીંયા આ OH સાથેનો બંધ અને હેલોજન સાથેનો બંધ અસતહ બંધ છે, કમ્પ્લીટ બંધ નથી. કમ્પ્લીટ બંધ 3 છે એટલે 3 સંકૃત કક્ષક હોય, 1s, s તો હોય જ, અને 2p એટલે સંકરણ sp2. એનાથી પછી ભાઈ પાછા મુખ્ય નિપજમાં તમે આવી જાવ કે આ તો મધ્યવર્તી અવસ્થા હતી. હવે મુખ્ય નિપજ બની એમાં તમે જરા ધ્યાનથી જુઓ તો કાર્બનના કમ્પ્લીટ બંધ કેટલા છે? 4. 4 બંધ કમ્પ્લીટ છે એટલે 4 સંકૃત કક્ષક હશે. વળી પાછું સંકરણ થઈ ગયું sp3. બોર્ડની અંદર 1 માર્ક ને S2 માં એવું પૂછે કે SN2 પ્રક્રિયામાં સંકરણનું પરિવર્તન જણાવો. તો કે સંકરણ sp3 હતું, sp2 થયું, ફરી પાછું થઈ ગયું sp3. એટલે સંકરણનું પરિવર્તન આમ લખીએ કે sp3 પછી sp2 વળી પાછું sp3. આવું તમને પૂછે કે SN2 પ્રક્રિયામાં સંકરણનો ક્રમ આપો. તો તમારે આવું લખવું પડે. અને કઈ મોટી વાત નથી. પહેલા સંકરણ કાર્બનનું sp3 હતું. કેવો પ્રશ્ન પૂછે? ફરી પાછો પ્રશ્ન બોલું કે SN2 પ્રક્રિયામાં કાર્બનના સંકરણનો ક્રમ આપો. તો કાર્બનનું સંકરણ પહેલા sp3 હતું, પછી sp2 થયું, વળી પાછું sp3 થઈ ગયું. તો આ સંકરણનું પરિવર્તન થઈ ગયું, સંકરણનો ક્રમ થઈ ગયો. તમને એમ પણ પૂછે કે SN2 પ્રક્રિયામાં કાર્બનના સંકરણનો ક્રમ આપો અથવા કાર્બનના સંકરણનું પરિવર્તન આપો. તો આ સંકરણનું પરિવર્તન કે sp3 હતું, sp2 થયું, વળી પાછું થઈ ગયું sp3. હવે એક સરસ મજાની બીજી વાત તમને એ કરું કે આ જે આખી ક્રિયા છે એ આખી ક્રિયાનો વેગ, આ પ્રક્રિયાનો વેગ આ બંને પ્રક્રિયકોની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં છે. 11મા ધોરણમાં આપણે ભણી ગયા સક્રિય જથ્થાનો નિયમ. 11મા ધોરણની અંદર સક્રિય જથ્થાનો નિયમ હતો. અને નો યાદ હોય તો કંઈ નહીં, તમે એટલું ખાલી યાદ રાખો કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ છે ને પ્રક્રિયકોની સાંદ્રતાના કોઈ ઘાતાંકના સમપ્રમાણમાં હોય. કોઈ પણ પ્રક્રિયાનો વેગ તેના પ્રક્રિયકોની સાંદ્રતા. અચ્છા, મારી પાસે આ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો છે. એક મુખ્ય પ્રક્રિયક છે સબસ્ટ્રેટ અને બીજો પ્રક્રિયક છે ઋણાયન ન્યુક્લિયોફિલિક OH-. હું એને આમ લખી શકું. મુખ્ય પ્રક્રિયક છે હેલો આલ્કેન એટલે કે S સબસ્ટ્રેટ,
બીજો પ્રક્રિયક છે ઋણ આયન અને ન્યુક્લિયોફિલિક આમ લખી શકાય. તમે યાદ રાખજો કે આ પ્રક્રિયાનો જે વેગ છે એ બંને પ્રક્રિયકોની સાંદ્રતાના એક એક ઘાતાંકના સમપ્રમાણમાં છે અને વેગ નિયમ પણ કહેવાય અને સક્રિય જથ્થાનો નિયમ પણ કહેવાય. ગુલબર અને વાગે આપ્યો તો સક્રિય જથ્થાનો નિયમ દુનિયામાં સૌપ્રથમ, અને ગુલબર વાગે સક્રિય જથ્થાનો જે નિયમ આપ્યો એને આજની આધુનિક રસાયણની અંદર વેગ નિયમ તરીકે પણ ઓળખાય. આ બધા સમીકરણો અને આ વેગના સમીકરણો વિશેની માહિતી આપણે ભણવાની છે રાસાયણિક ગતિકીમાં, એટલે અત્યારે કઈ ચિંતા ન કરતા. પહેલા પાઠની અંદર જે રાસાયણિક ગતિકી ભણશું ને જ્યારે કેમિકલ કાઇનેટિક્સ, ત્યારે મારા દીકરા સમીકરણો કેમ આવે કેમ નહીં એના વિશે બધી આપણે ચર્ચા કરશું. અત્યારે મારા દીકરા તમને મેં આ વેગ નિયમ લખી દીધો અથવા સક્રિય જથ્થાનો નિયમ લખી દીધો અથવા વેગ સમીકરણ લખી દીધું. આને વેગ સમીકરણ ય કહેવાય, આને વેગ નિયમ પણ કહેવાય અને આને સક્રિય જથ્થાનો નિયમ પણ કહેવાય. મતલબ કે વેગનું સમીકરણ. તમારો સક્રિય જથ્થાનો નિયમ કેવો હોય તો કયો, નો કયો કઈ નહીં. એને વેગ નિયમ કેવો હોય તો કયો, નો કયો તો કઈ નહીં. મતલબ આટલું કયો કે આ પ્રક્રિયાના વેગનું સમીકરણ આમ લખી શકાય, જેમાં k અચળાંક છે, s મુખ્ય પ્રક્રિયક છે અને આ OH- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. બે પ્રક્રિયકો છે, એક મુખ્ય પ્રક્રિયક ને એક કેન્દ્રાનુરાગી ઘટક. આ મુખ્ય પ્રક્રિયક છે અને આ કેન્દ્રાનુરાગી ઘટક છે. બે પ્રક્રિયકો છે. આ પ્રક્રિયાનું વેગ સમીકરણ લખીએ તો એને આમ લખી શકાય. આનો મતલબ એવો થાય કે આ પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતાના એક એક ઘાતના સમપ્રમાણમાં છે. આ ઘાતોનો તમે સરવાળો કરો 1 + 1 એટલે 2, એને કહેવાય પ્રક્રિયાનો ક્રમ. એ લખ્યું પ્રક્રિયાનો ક્રમ. વેગના સમીકરણમાં આને સક્રિય જથ્થાનો નિયમ કહેવાય અને વેગ નિયમ કહેવાય અને વેગ સમીકરણ કહેવાય. આ બધી ડિટેલમાં આપણે ચર્ચા કરશું રાસાયણિક ગતિકીમાં, કેમિકલ કાઇનેટિક્સમાં. અત્યારે તમે આને સાદી રીતે બોલો, વેગનું સમીકરણ. બરાબર? આ પ્રક્રિયાના વેગનું જે સમીકરણ છે એમાં સાંદ્રતાની જે ઘાતો છે ને ઘાતોના સરવાળાને કહેવાય ઓર્ડર ઓફ રિએક્શન, પ્રક્રિયાનો ક્રમ. અહીંયા પ્રક્રિયાનો ક્રમ 2 મળે છે, તેથી આને SN2 પ્રક્રિયા કહેવાય. વાર્તા પૂરી થઈ ગઈ. આવતા લેક્ચરમાં SN1 સમજ